જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા બાલસૃષ્ટિના અંકમાંથી લેવામાં આવેલ છે અને વાર્તા લખી છે ભારતીબહેન ગોહિલે. અને વાર્તાનું નામ છે પરાક્રમી કોણ. તો ચાલો મારા વાલા બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો દિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી ચાલી રહી હતી. વર્ષના અંતિમ દિવસને પણ માણી લેવાની સૌ કોઈમાં હોડ જામી હતી. જાણે ચાલુ વર્ષ વિદાય લેવા જઈ રહ્યું હતું અને નવા વર્ષને આવકારવા સમગ્ર સૃષ્ટિમાં જાણે થનગનાટ વર્તાઈ રહ્યો હતો. આ મન ઉપવનમાં એક સસલું રહેતું હતું. તેનું નામ હતું બિલ્લુ સસલું. આ સસલું બીજા બધા સસલાઓના પ્રમાણમાં હતું તો સાવ નાનકડું જ, પણ એનામાં એક ખાસિયત હતી. એ મીઠું મીઠું બોલીને ગમે તેવા તાકાતવાર પ્રાણીને પણ પોતાના બનાવી લેતો હતો. બોલો બાળકો, આવી તેનામાં ગજબની આવડત હતી. બિલ્લુને તો ફરવા જવાનું મન થયું, એટલે એ તો દિવાળીની અંધારી રાતમાં લપાતું લપાતું ચાલી જતું હતું. ત્યાં જ એને કંઈક અવાજ સંભળાયો. એના કાન તો ચમક્યા ને એને અવાજની દિશામાં જોયું તો આ શું? ઓહો હો! પાછળથી તો ધપ 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 કરતા જંગલના રાજા સુરજસિંહ ચાલ્યા આવતા હતા. પડછંદ કાયા અને મોંને પણ પ્રભાવશાળી બનાવતી આ સુરજસિંહની કેશવાળી ભલભલા દુશ્મન જોતા વેંત ડરી જાય એવા એના પંજા હતા અને દોસ્તોને પણ ઢીલા ઢસ કરી નાખે એવા તો તાકાત ભર્યા એના દાંત હતા બાળકો. બિલ્લુ તો સુરજસિંહને જોઈ ને પોતાની આદત મુજબ સુરજસિંહને પ્રણામ મહારાજ પ્રણામ કહીને કહેવા લાગ્યો, અરે મહારાજ સુરજસિંહ, આપ બધું ક્ષેમ કુશળ તો છે ને મહારાજ? સુરજસિંહ કહે, હા હા બિલ્લુ, હું છું તો ક્ષેમ કુશળ, પણ તું આમ ક્યાં ફરવા નીકળ્યો? ત્યાં તો બિલ્લુએ ઉત્સાહથી કહ્યું, હા હો મહારાજ, આપ તો જંગલના બાદશાહ, સૌથી બળવાન ને સૌથી બુદ્ધિમાન. જંગલના બધા જ પ્રાણીઓની જવાબદારી પણ આપની જ છે. તેથી જ આપે તો હંમેશા ક્ષેમ કુશળ રહેવું જ પડે ને, ખરું ને મહારાજ? અરે મહારાજ, હું તો એમ જ ફરવા નીકળ્યો છું. સુરજસિંહને બિલ્લુની વાત સાંભળીને મજા પડી ગઈ, એટલે એ તો કહે, હા તારી વાત છે તો સાચી જ. જંગલના બધા પ્રાણીઓની સલામતીની જવાબદારી છે તો મારી જ ને. આમ વાતો કરતું કરતું બિલ્લુ સસલું તો સુરજસિંહની સાથે સાથે ચાલવા લાગ્યું. ત્યાં તો આ બિલ્લુના મગજમાં કંઈક વિચાર આવ્યો ને એ તો કહેવા લાગ્યો, સુરજસિંહજી સુરજસિંહજી, મને એક વિચાર આવે છે. સુરજસિંહે તો જવાબ આપ્યો, બોલ ને, શું વિચાર આવે છે? બિલ્લુ કહે, આ જુઓ ને, અત્યારે તો આખા જંગલમાં ઉજવણી ચાલી રહી છે. બધા જ વર્ષમાં બનેલી અગત્યની ઘટનાઓ યાદ કરે છે ને સાથે સાથે નવા વર્ષને આવકારવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે. મને એવું લાગે છે કે આપણે સૌથી વધુ પરાક્રમ કર્યું હોય તેને સમૂહમાં બિરદાવીને સન્માનિત કરવા જોઈએ, તો કેવી મજા પડે. ખાસ તો એટલા માટે કે પરાક્રમ એ આપણા જંગલના દરેક પ્રાણીનો મહત્વનો ગુણ છે, હે ને મહારાજ? સુરજસિંહ તો કહેવા લાગ્યો,
પરાક્રમ તો સૌ પ્રાણીઓના સ્વભાવ સાથે વણાઈ ગયેલો ગુણ છે. પરાક્રમ બતાવે તે જ તો ટકી રહે છે, બાકીના તો નાશ પામે છે. પણ બિલ્લુ, બધા જ પ્રાણીઓ પરાક્રમી તો હોય જ, ત્યાં કોણ કોનું સન્માન કરે? આ કંઈ બરાબર નથી લાગતું. ત્યાં તો બિલ્લુ કૂદકો મારતો વચ્ચે જ બોલી ઉઠ્યો, ના મહારાજ ના, એવું નથી. મારી વાત તો જંગલમાંથી સૌથી વધુ પરાક્રમીને સન્માનવાની છે. અને જંગલમાં સૌથી વધુ પરાક્રમી તો આપ જ છો ને મહારાજ. અને પાછું આ વાત તો સૌ પ્રાણીઓ પણ જાણે જ છે. એટલે બીજા કોઈને સન્માનવાનો પ્રશ્ન જ નથી રહેતો મહારાજ. પ્રશ્ન તો છે ખાલી ને ખાલી આપના જ સન્માનનો. સુરજસિંહ તો બિલ્લુની વાતમાં આવી ગયા ને કહે, તારી વાત છે તો બરાબર બિલ્લુ, પણ આ બધો વહીવટ અને કાર્યક્રમની જવાબદારી કોણ સંભાળશે? બિલ્લુ કહે, જુઓ મહારાજ, બધાને સમાચાર આપવા તે તો મારું કામ. અને રહી વાત કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારીની, તો એ તો આપણા વિશ્વાસુ વડીલ એવા સરજુ સાબરને જ આપવી જોઈએ. ને આમ પણ તે આવા કાર્યક્રમ કરવામાં માહેર છે મહારાજ. અને જંગલના બધા જ પ્રાણીઓને તેમના પર પૂરો ભરોસો પણ છે. તેથી ખોટા પ્રશ્નો ઊભા થવાનો પણ કોઈ જ ભય નથી. સુરજસિંહ તો ખુશ ખુશ થઈ ગયા ને હસતા હસતા જ બિલ્લુ સસલાની વાતને સંમતિ પણ આપી દીધી. હવે તો આ બિલ્લુનું કામ શરૂ થઈ ગયું હતું બાળકો. તે તો આખા જંગલમાં ફરી ફરીને કૂદતું અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં, અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં, બસ એક જ વાત કહેતું ફરે, નાના મોટા ઊંચા નીચા જંગલમાં છે પ્રાણીઓ અપાર. નાના મોટા ઊંચા નીચા જંગલમાં છે પ્રાણીઓ અપાર. જે હશે સૌથી પરાક્રમી તેનું થવાનું છે સન્માન. જે હશે સૌથી પરાક્રમી તેનું થવાનું છે સન્માન. અને તમને ખબર છે બચ્ચાઓ, આ બિલ્લુ પાસેથી જેણે જેણે આ વાત સાંભળી એમને સૌને તો બસ એમ જ થાય કે હું જ સૌથી પરાક્રમી ને હું જ સૌથી બહાદુર. હું જ સૌથી પરાક્રમી ને હું જ સૌથી બહાદુર. મને જ મળવું જોઈએ સન્માન, મારો જ છે તેના પર અધિકાર. મને જ મળવું જોઈએ સન્માન, મારો જ છે તેના પર અધિકાર. આ બધા પ્રાણીઓમાં સુરજસિંહ પણ હતો, જે આવું જ માનતો હતો. તેણે તો પોતાનું જ સન્માન થવાનું છે અને તે માટેની સગળી તૈયારીઓ પણ કરી લીધી હતી. બોલો બાળકો. બિલ્લુએ તો સૌને એ વાત પણ જણાવી હતી કે આપણા સૌના વડીલ એવા સરજુ સાબર જેની પણ પસંદગી કરશે તે સૌથી વધુ પરાક્રમી ગણાશે. પણ તોય બધા પ્રાણીઓ તો પોતપોતાને જ પરાક્રમી ગણવા લાગ્યા હતા. સરજુ સાબરે પણ આ જવાબદારી સારી રીતે ઉપાડી લીધી હતી અને એના માટે વ્યવસ્થિત આયોજન પણ કરી રાખ્યું હતું. બોલો બાળકો, તેણે તો લાગતી વળગતી બધી જ માહિતી એકઠી કરી. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં રૂબરૂ મળીને પણ પૂરેપૂરી માહિતી એકઠી કરી હતી. હવે તો આખા જંગલમાં ખાસ પ્રકારનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. બધા આતુરતાથી રાહ જોતા હતા, કોને સન્માન મળશે, કોને સન્માન મળશે. બધા એકબીજાને પૂછતા હતા, તને શું લાગે છે, કોને સન્માન મળશે? તને શું લાગે છે, કોને સન્માન મળશે? ને જોત જોતામાં આખરે એ સમય આવી જ ગયો. સૌ પ્રાણીઓ પોતપોતાના કામ પડતા મૂકીને નક્કી કરેલા સ્થળે આવી પહોંચ્યા. જ્યાં જેને જે જગ્યા અનુકૂળ લાગી ત્યાં એ લોકો તો બેસી ગયા. ત્યાં તો સરજુ સાબરે પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને તેની બાજુની જગ્યામાં સન્માન માટે ફૂલહાર તથા ભેટ ગોઠવવામાં આવી હતી. સરજુ સાબરે તો બધા પ્રાણીઓનું સ્વાગત કર્યું ને પછી તો આખા કાર્યક્રમની વિગત આપી દીધી. પણ સૌને રસ તો એક જ વાત જાણવામાં હતો કે આ સન્માન
આખરે મળશે કોને? અને ત્યાં તો સરજુ સાબરે જાહેર કર્યું કે આ સન્માન મળે છે આપણા સૌના સાથી. ત્યાં તો સુરજસિંહ ઊંચો નીચો થવા લાગ્યો કે ક્યારે મારું નામ બોલાય ને ક્યારે હું જાઉં, ક્યારે મારું નામ બોલાય ને ક્યારે હું જાઉં. ત્યાં તો એના આશ્ચર્ય વચ્ચે સાબરે કહ્યું, સૌથી પરાક્રમીનું સન્માન મેળવે છે આપણા સૌના સાથી એવા હિંમત હાથીને. આ સાંભળી ને સૌએ તાળી પાડીને ચીચિયારો કરી અને સરજુ સાબરની જાહેરાતનું સ્વાગત કર્યું. પણ ત્યાં તો આ સુરજસિંહ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો ને પછી તો ગર્જના કરીને કહેવા લાગ્યો, હાથી અને વળી પરાક્રમી, આ વાતનો જરાય મેળ પડતો નથી. આ સન્માન તેને મળે તેમાં હું જરા પણ રાજી નથી. સન્માન તો મારું જ થવું જોઈએ. તેના બદલે મારું તો અહીં અપમાન થઈ રહ્યું છે. ત્યાં તો સરજુ સાબર બોલ્યું, મહારાજ આપ ગુસ્સે ના થાવ ને આપની વાત શાંતિથી કરો. એટલે સુરજસિંહે કહ્યું, આ હાથી મોટા શરીરવાળો હાથી, જેવું મોટું એનું શરીર એવું જ મોટું એનું પેટ. એ તો પોતાનું પેટ ભરવામાં જ બધો સમય અને શક્તિ ખર્ચી નાખે છે. તો પછી એ વળી પરાક્રમ શું કરવાનો હતો? એને પરાક્રમી કેવી રીતે ગણી શકાય? અને એની સામે મને જોઈ લો. જો કોઈ પ્રાણી પર હુમલો કરું તો એ પ્રાણી જાનથી ગયું સમજો. આખા વર્ષમાં આવા કેટલાય પ્રાણીઓનો મેં શિકાર કર્યો છે. અને ખબર છે, ક્યારેક તો મોટા જીરાફને પણ કાબુમાં કરી તેનો ખોરાક કર્યો છે. આનાથી વિશેષ પરાક્રમ કોઈ હોઈ શકે ખરા? હું જ છું સૌથી પરાક્રમી. ને પછી તો સુરજસિંહે બધા પ્રાણીઓને સંબોધીને કહ્યું, હવે તમે જ સૌ કહો, આ મને અન્યાય છે કે નહીં? બધા જ પ્રાણીઓ તો આમે સિંહથી ડરતા ફરતા હતા. એટલે એ બધા તો કહેવા લાગ્યા, હા આ તો અન્યાય જ છે, આ તો અન્યાય જ છે. પછી તો સૌ અંદર ચણમણ કરવા લાગ્યા. ત્યાં તો સરજુ સાબર ઊભું થઈને બોલ્યું, જુઓ તમે બધા પહેલા મારી વાત સાંભળો. ને ત્યાં જ સૌ પ્રાણીઓ સરજુ સાબર શું કહે છે તે સાંભળવા શાંત થઈ ગયા. અને સરજુ સાબરે પોતાની વાત શરૂ કરી. સુરજસિંહ, આપ તો જંગલના રાજા છો, પરાક્રમી છો, એ વાત સાચી. અને આ પરાક્રમ દ્વારા જ તમે તમારો ખોરાક મેળવો છો, એ પણ હકીકત છે. પણ આ હિંમત હાથીના પરાક્રમની વાત પણ સાંભળવા જેવી છે. આપ સૌ જાણો જ છો કે આ વર્ષનું ચોમાસું બહુ જ ભારે રહ્યું હતું. પુષ્કળ વરસાદ પડેલો અને એના કારણે સર્વત્ર પાણી થઈ ગયેલું. આવા મુશ્કેલીના સમયે સૌ પ્રાણીઓ પોતપોતાની સલામતીનો વિચાર કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયેલા. પરંતુ પેલા શિયાળ અને સસલાના કેટલાય પરિવાર પૂરમાં ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયેલા. આવા વખતે પણ આ હિંમત હાથીએ પોતાની કોઈ જ પરવા કર્યા વગર પલળતા આ શિયાળ અને સસલાના બધા જ પરિવારને પોતાની પીઠ પર બેસાડીને સલામત જગ્યાએ પહોંચાડેલા. આટલું કહી ને સરજુ સાબર તો ચૂપ થઈ ગયું. એટલે પેલા વાંદરા ભાઈથી રહેવાયું નહીં. એટલે એ તો બોલ્યું, પછી શું થયું? સરજુ સાબર કહે, પછી તો તે બધા જ પરિવારો બચી ગયેલા. આ હિંમત હાથીની સમય સૂચકતા અને મદદની ભાવનાને કારણે જ તો આ શક્ય બન્યું હતું મહારાજ સુરજસિંહ. આમ પણ કોઈને મારી નાખવા કરતા કોઈની જિંદગી બચાવવામાં જ તો સાચું પરાક્રમ રહેલું છે. અને એવું પરાક્રમ કરી બતાવે તે જ તો સાચો પરાક્રમી. ફરીવાર સૌએ આ સાંભળીને તાળીઓના ગડગડાટથી સરજુ સાબરની વાતનો સ્વીકાર કર્યો. સૌને સમજાયું કે સરજુ સાબરની વાત તો બિલકુલ સાચી છે. મારવા કરતા બચાવવામાં જ સાચું પરાક્રમ રહેલું છે.
અને પછી તો આ સુરજસિંહને પણ સમજાઈ ગયું કે હા, મેં તો મારી બધી શક્તિ બધાને મારવામાં ખર્ચી છે. શું મેં ક્યારે કોઈને બચાવ્યા ખરા? ના, કદી નહીં બચાવ્યા કોઈને. પછી તો સુરજસિંહે બધા એની માફી માંગી. અને પછી તો સરજુ સાબરે હિંમત હાથીને બોલાવી અને જંગલના રાજા આ સુરજસિંહના હાથે જ પુરસ્કાર અપાવ્યો. હિંમત હાથીએ પણ સૌનો આભાર માન્યો ને પછી તો બધા પોતપોતાના ઘરે ગયા. પરંતુ તમને ખબર છે બચ્ચાઓ, આ બનાવ બન્યા પછી આ આખા મન ઉપવનમાં પરાક્રમની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી બાળકો. અને પછી તો બધા બચાવવાને મહત્વ આપવા લાગ્યા હતા. ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. સવારે સૌને જગાડે છે, મુગટ એને માથે સોહે છે. માતાજીનું પણ વાહન છે, કહો બાળકો એ કોણ છે? આ ઉખાણાનો જવાબ મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.